વિવેક બધું જ ખાઈ લે. કેમ ગયું બધું? કે લોટ લક્ષણ લાવે છે પણ આ કોની મમ્મી છે? માલી મમ્મી છે. મમ્મીને ઘરે. એક તો તમારે જવાનું અડધું જ ભાવતું ન હોય. ના, તમે બધું જ ખાઈ લ્યો છો ને એટલે આજે મારે મેથીની ભાજી બનાવી છે. ગુડ મોર્નિંગ ગોકુલધામ. કેમ બાકી બધા નમચા હવારમાં હું કોમેડી કરે છે પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારના વાગ્યા છે 7:45 અને સિયા એનું કામ કરે છે, મમ્મી એનું કામ કરે છે અને આપણે આપણું કામ કરીએ છીએ. તો એને પણ આપણે ગુડ મોર્નિંગ વિશ કરી દઈએ અને એકદમ ટકારા તૈયાર થઈ ગયા છીએ અને થોડી ઘણી રીલ શૂટ કરવાની છે એ બી કરી લઈએ. ચાલો બેના રહ્યો આગળ બ્લોગમાં. સિયા અને મમ્મી બંને ફ્રી થઈ ગયા છે અને આવી ગયા છે. સિયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી ને? મસ્ત જ હોય ને. ઓકે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારે કેમ છે તબિયત પાણી? બહુ સરસ. ચલો બધા એકદમ જલસામાં છે અને તોય થોડુંક મોડું થઈ ગયું છે અને રીલ શૂટ કરવાની છે અને ઘણું બધું કામ છે નહીં સિયા? તો તું શું કરે છો અત્યારે ફિલહાલ? રીલ્સ. ઓકે. કોન્સેપ્ટ મળી ગયો છે ને? કોન્સેપ્ટ મમ્મી કેવું લાગે છે? મજા આવે છે ને કામ કરવાની? બહુ સરસ. એમાં સવારમાં બધા વહેલા ઉઠી જાય, હા. નકર કેટલા વાગે નવરા થાય? અત્યારે હું વહેલો ઉઠું તો ફટાફટ કામ થઈ જાય છે ને બધું. તો તો ચાલો હવે તો ડેઈલી શેડ્યુલ જ ફિક્સ થઈ ગયું છે. રાત્રે 1 વાગે, 1:30 વાગે, સવારમાં 7 વાગ્યામાં ઉઠવાનું, એડિટિંગ, શૂટ, રીલ્સ, બધી વસ્તુ. પણ મજા આવે છે એટલી. અને મમ્મીને ખાસ અને આ બાજુ અમારા મેડમ સિયા બહુ આગળ જવાનું છો, મહેનત ફૂલ કરવાની છે. જવાનું જોઈને. ઓકે. સપોર્ટ કરજો બધા અને વ્લોગ જોજો, રીલ્સ જોજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હા, 6 મહિના તો થઈ ગયા છે અને વચ્ચે તો એટલા વાગે ઉઠે છે ને અમને જ ખબર નથી. અને એમાં મારા વિશ્વભાઈ એટલે એમ બધું કામ કરતા કરતા એને હાચવતા કરવાનું હોય. મમ્મી વિશ્વ જાગે એટલે તને કઈ કામ કરો દે? કાંઈ કરવા નથી દેતો. તો જોજો અને આગળ વ્લોગમાં તમને બતાવો હમણાં નવી રીલ શૂટ કરીએ છીએ એવું બધું. ઓકે. હે મમ્મીને ઘરે. તો કાલે તો તું મને કીધા વગરની વહી ગઈ હતી ને? હા, કાલે એમ જ જવાનું, કીધા વગર ન વહી જાવ. અત્યારે એક મસ્ત જબરદસ્ત કોન્સેપ્ટ ગોઈતો છે મેં અને એમાં છે ને આ માલી મમ્મી છે. કોની મમ્મી છે? આ માલી મમ્મી છે. મમ્મી આ બાજુ વહી આવશે હમણાં, લોટરી લાગશે ને એટલે સામુના બેહો. હા, કે લોટ લક્ષણ લાવે છે પણ આ કોની મમ્મી છે? માલી મમ્મી છે. क्या बात है सर, क्या बात है सर. તો છે ને ફાઇનલી એક રીલ શૂટ થઈ ગઈ છે અને હજી 1-2 કરીએ છીએ પણ થોડોક બ્રેક લીધો છે. અને આ બાજુ છે ને હું ક્યારનો જોઉં છું સિયા છે ને કંઈક મથે છે. સિયા તું શું કરે છે આમાં? હું છેલ્લા 10 મિનિટથી જોઉં છું આમ બેઠો હતો વિચારતો. મેં તો આ ફ્રીજ ખોલીને ક્યારની હું કઈ દઈશ નથી રૂચતી. શું કરે શું તું? અરે યાર, સ્ત્રીની વેદના તમે ન સમજી શકો. बात तो सही है. તો શ્રીની વેદના સમજમાં આવતો એટલે મારે બીજી લાવવાની? अबे साले तभी હે આપણી રીલ્સ છે ને એટલે મેં કીધું લાઈને ડાયલોગ યાદ આવી ગયો તમારી. તો હું વિચારે સીતો મને કે તો ટાણે ટાણે હું બનાવવાનું? तेरा तो गेम बजाना पड़ेगा. એક તો તમારે જવાનું અડધું જ ભાવતું ન હોય. अच्छा. હું મને બધું ભાવે, તું તાર બનાવી તારે છે બનાવી. હમણાં બનાવીશ ને લીલોતરી શાક તો ખબર બનાય. પડશે. મમ્મી હું ખાઉં છું ને બધું મમ્મીને પાણી પીધું છે, મમ્મીને પાણી ઓતરી ગયું છે કાઢી. કેમ કે મમ્મીને ખબર છે તમે ખાવામાં નાટક જ કરો. જનરલી એવું હોતું નથી પણ આ લોકોને એવું લાગે. એવું જ છે, એવું જ છે. તમે છે ને કઈ વસ્તુ ખાતા જ નથી. જો તારી કરતા મમ્મીને વધારે ખબર. મમ્મી તારું શું કેવું છે બોલ? બધું ખાઈશ. જો બધું ખાઉં છું. થઈ જાય. જો આજે છે ને સિયા મારાથી નારાજ થઈ ગઈ છે. કેમ હું થયું કેતો ખરી? ના, તમે બધું જ ખાઈ લ્યો છો ને એટલે આજે મારે મેથીની ભાજી બનાવી છે. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જે મને બહુ જ ભાવે છે એટલે આજે ઈ જ બનશે. કેમ કે તમે તો બધું ખાઈ લ્યો છો મારી વાત એટલે. સાંભળ. ના, પત્નીનો ધર્મ હંમેશા પતિ માટેનો હોય છે. પણ કેમ ફરી કે તમે તો હમણાં બે માં દીકરો કહેતા હતા ને કે હું તો બધું જ ખાઈ લઉં, વિવેક બધું જ ખાઈ લે. કેમ ગયું બધું? ये गड़बड़ है बाबा. એટલે હું કાલે એમ કહું છું કે આજે પુલાવ ભાત બનાવી નો, નાખો. આજે તો મેથીની ભાજી જ બનશે. ખાઈ જ જશે, બધું તું ખાસ. હવે આ મમ્મી છે ને ફરી ગઈ. મતલબ હાવ છે ને વહુ ના થઈ ગયા. बात तो सही है. એટલે હવે છે ને આજે મારો તો સાંજે વારો છે. તમારને બતાડવાના ચક્કરમાં મારી તો લાગી ગઈ.
હવે શું ખાવાનું સાંજે? આજે સાંજે મમ્મીને લોકો મેરેજમાં જવાના છે ને એટલે વિવેક બધું જ ખાઈ લે એટલે આજે મારી મનપસંદ મેથીની ભાજી બનશે ને જે વિવેક ખાશે. હવે હું એક ખલવાનો બલીનું બકરું હું બન્યું ને આ બધા છે ને હોટલમાં જઈને ખાઈ આવશે. એટલે હોટલમાં મેરેજમાં જઈને ખાઈ આવશે. એટલે આપણે તો પૂરું કંઈ નહીં. અત્યારે તો ફિલહાલ ચા ભાખરી રીલ શૂટ થઈ ગઈ છે અને મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચાને ભાખરી તો ખાઈ લઈએ. ચા ભાખરી બની ગઈ છે કમ્પ્લીટ. આજ તમે કેમ જ્યુસ નથી પીવાના? હે આજ જ્યુસ કેમ નથી પીવું? જ્યુસમાં એવું થઈ ગયું હતું મોઢું અને ભૂખ બહુ લાગી હતી ને તો કીધું આજે છે ને જ્યુસ કરતાં નાસ્તો થોડો કરી લઈએ ને તો બેટર છે, શક્તિ આવી જાય પાછી. જોકે જ્યુસમાંય આવી જાય પણ થોડુંક ખાધું હોય સવારે તો બપોર સુધી ચાલે, નકર 10:30 વાગે ત્યાં ભૂખ લાગે. પછી વિશ્વાભાઈ જાગી ગયા છે અને આપણે છે ને ટાઈમ થઈ ગયો છે જવાનો અને જાગતા હોય જો વિશ્વા વિશ્વા જય શ્રી કૃષ્ણ. રામ રામ કરો મત દીકો. રાધે રાધે કેમ કરવાનું વિશુ? રાધે રાધે કે તકાન રાધે 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 કરો. તાલી કેમ પાડવાની? બાને જય શ્રી કૃષ્ણ કેમ કરશું? કે તો જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો ચલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળીએ છીએ અને ફરી પાછા બપોરે મળીએ વિશ્વ સાથે. છો હા બાય બાય વિશુ. બાય. હાપુ. જો બપોરના 1:15 સમથિંગ થયું છે અને આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ. તો વિશ્વભાઈ આવી ગયા છે સામે. વિશ્વ દીકો તો જમી લઈએ બપોરનું. આ તો લાઈટ નહોતી તોય થોડું ઘણું કામ તો કર્યું ને અહીંયા શું કરે છે બધા? બ્લોગ બનાવી. વ્લોગ બનાવો છો? જમવાનું કમ્પ્લીટ છે તો સિયા શું બનાવ્યું છે? પુલાવ. ચલો મસ્ત મજાના પુલાવ બની ગયા છે અને આ બાજુ રોટલીનું શાક છે અને પાપડ, છાશ અને સલાડ. તો મસ્ત સ્વાદિષ્ટ ભોજન તૈયાર છે. તો હવે થોડું ઘણું ખાઈ લઈએ અને મારા માટે પીરસે છે. ચલો ખાઈ લેવું છે ને બધા? મસ્ત. બહુ ભૂખ લાગી. ચાલો ફટાફટ ખાઈ લઈએ અને પછી આપણે વિશ્વભાઈને રમાડવાના છે થોડીક વાર. વિશ્વભાઈનું જમવાનું રેડી કરી દીધું છે ને આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં છે ને સલાડ છે, પાપડ છે, ગળ છે, છાશ, પુલાવ અને રોટલીનું શાક છે. અને હજી તો હું ચાલુ કરું છું. અહીંયા તો ચાલુ થઈ ગયું છે ઓલરેડી. મમ્મી તો અડધું પૂણું ખાઈ લીધું છે અને મારી હાટું વાટે બેઠા હતા પણ હવે પહેલાં આ ભાઈ જો વિશ્વ અમારા ભાઈએ જમી લીધું છે ને હવે એકદમ રમે છે ને હમણાં એનો થઈ જશે સુવાનો ટાઈમ. એ પહેલાં આપણે થોડીક વાર એને રમાડી લઈએ અને મસ્ત મજાનું ભોજન લઈ લઈએ. જાગીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મસ્ત મજાનું જમી લીધું હતું અને વિશ્વ સાથે રમી પણ લીધું હતું અને હવે જાય છે શોપ પર. ચલો કેવું હોય કે લોકો છે ને વ્લોગ જોતા હોય, રીલ્સ જોતા હોય ને તો એ લોકોને કેવું થાય કે આ લોકો મનોરંજન ખાતર ઉતારતા હોય પણ એવું હોતું નથી. ટાઈમ લાગે છે. તમને છે ને હું લાઈવ ડેમો બતાવું છું. અહીંયા
આ છે ને હું અત્યારે રીલ્સ એડિટ કરું છું. તો આમાં છે ને જે આ બધા અલગ અલગ જે આ મારેલા છે ને આ બધા મેમ્સ છે અને પાછળ સોંગ મૂક્યા હોય અને જે આ ટેક્સ્ટ લખાઈને આવે છે ને એ આ ટેક્સ્ટનું છે બધું. જો તો હું છે ને તમને અને આ જે આ નીચે દેખાય ને આ બધી ક્લિપો છે. જો અલગ અલગ શોટ બધા લીધેલા હોય ને એની ક્લિપો એડિટ કરેલી છે અલગ અલગ એંગલ વાઇઝ. તો હું તમને જો ને 1 મિનિટ જો એક છે ને એક્ઝામ્પલ બતાવું. તો આ બધા મેમ્સ ઉપર કામ આખું હાલતું હોય. બાકી જનરલ શૂટ કર્યું ત્યારે એવું હોતું નથી. તો છે ને કોઈની રીલ્સ કે વ્લોગ જોતા હોય તો એમને સપોર્ટ કરો અને આવા જ મારા નવા વ્લોગ ફાટું અને રીલ્સ કોમેડી છે ને રોજ જે હું ડેઈલી અપલોડ કરું છું તો મજા આવશે તમને જોવાની. જોજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આપણે છે ને ગણેશની આલુપુરી ખાવા આવી ગયા છીએ અને જોડે વિશ્વ અને સિયા બંને છે. વિશ્વ અને આ છે ને આલુપુરી છે મસ્ત અને ખાવસા જે મગાવ્યા છે હમણાં આવે પછી અને વિશાવભાઈ રમે છે અમારા. તો પેલા ખારું થઈ જાય તાર માસી સમજે છે ને ખાવસા આવી ગયા છે. તો મસ્ત મજાના ખાવસા મેડમ ખાય છે અને અમારા વિશુભાઈ પૂરી થઈ. વિશુ હું ખાવું છે તારે? હું ખાવું છે કે તો હું ખાવું છે બોલ. હું ખાવું છે વિશુ? હું ખાવું છે હે બાપુઈ? સાંજના વાગ્યા છે 11:30 અને શોપેથી આવું છું ને ઘરે જાઉં છું. જમવાનું બાકી છે, જમી લઈએ અને વ્લોગ જોવાની તમને મજા આવી છે. તો હવે ફરી પાછા નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ટાટા. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.